બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ 25 સંત જાનાબાઈ વિશે. સંત જાનાબાઈ ભગવાન વિઠ્ઠલને પોતાની માતા, પિતા, પુત્ર અને મિત્ર માનતા હતા. એટલે કે તેમની મનની સ્થિતિ ગમે તે હોય, તેઓ દરેક પરિસ્થિતિમાં ભગવાન વિઠ્ઠલને યાદ કરતા હતા. ઘરમાં કુલ 15 સભ્યો હતા. તેઓ નોકરાણી હોવાથી તેમને લગભગ બધા જ ઘરકામ કરવા પડતા હતા, જેમ કે કપડાં ધોવા, વાસણો સાફ કરવા, નદીમાંથી પાણી લાવવા, અનાજ સાફ કરવું, લોટ દળવા, ઝાડુ મારવું, ઘર અને આંગણાને લીપણ કરવા, રંગોળી સજાવવી, શહેરની બહાર લાકડા લેવા માટે જવું. પણ ભગવાન વિઠ્ઠલ તેને લગભગ દરેક બાબતમાં મદદ કરતા. એટલું જ નહીં, ભગવાન વિઠ્ઠલ જાનાબાઈના વાળમાં માખણ લગાવતા, તેને નવડાવતા અને તેને શૃંગાર કરતા. તેના વાળને ઓળી ક્યારેક અંબોડો તો ક્યારેક ચોટલો ગૂંથી વેણી નાખતા. ભગવાન વિઠ્ઠલ પણ રોજ રાત્રે તેની સાથે વાત કરવા આવતા અને તેઓ વાતચીતમાં મગ્ન થઈ જતા. પણ એક દિવસ વાત કરતા કરતા ભગવાન વિઠ્ઠલ સૂઈ ગયા, પણ તે સમયસર ન જાગ્યા, એટલે જાનાબાઈએ તેને જગાડ્યા. મોડું થઈ જવાને કારણે ભગવાન વિઠ્ઠલ ઉતાવળમાં પોતાનું ઉપવસ્ત્ર અને ઘરેણાં ત્યાં ભૂલી ગયા અને જાનાબાઈની ચાદર ઓઢીને મંદિરમાં દોડી ગયા અને ત્યાં ઊભા રહી ગયા. એ દરમિયાન પૂજા કરી રહેલા બ્રાહ્મણો આવ્યા અને જોયું કે ભગવાન વિઠ્ઠલે તેમના આભૂષણો અને ઉપવસ્ત્રને બદલે ફક્ત ફાટેલી ચાદર ઓઢી હતી. બ્રાહ્મણોએ માની લીધું કે તે ચોરાઈ ગયું છે. રાજાને જાણ કરવામાં આવી. પૂછપરછ કરતા ખબર પડી કે ફાટેલી ચાદર જાનાબાઈની હતી. લોકો તેને ચોર કહેવા લાગ્યા અને મારવા લાગ્યા. જાનાબાઈ ભગવાન વિઠ્ઠલને બોલાવવા લાગી, પણ જ્યારે ભગવાન વિઠ્ઠલ આવ્યા નહીં ત્યારે તે ગુસ્સે થઈ ગઈ. રાજાએ જાનાબાઈને સૂડી પર ચડાવવાનો આદેશ આપ્યો. શાહી હુકમનામા મુજબ ચંદ્રભાગા નદીના કિનારે સૂડી પર ચડાવવા માટે બધી જ તૈયારીઓ કરવામાં આવી હતી. જ્યારે જાનાબાઈને તેમની છેલ્લી ઈચ્છા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ભગવાન વિઠ્ઠલના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમને દર્શન માટે મંદિરમાં લઈ જવામાં આવ્યા. વિઠ્ઠલને રડતા ચહેરા સાથે ત્યાં ઊભેલા જોઈને તેમનામાં માતૃત્વનો સ્નેહ જાગ્યો અને તેમણે ખૂબ જ સ્નેહથી કહ્યું, વિઠ્ઠલ, મારા કારણે તને ઘણું સહન કરવું પડ્યું. મેં ઘણા ગુનાહ કર્યા છે. કૃપા કરીને મને માફ કરો. આટલું કહેતી વખતે તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને વિઠ્ઠલને ગળે લગાવીને તેમના પલુથી તેમનો ચહેરો લૂછતા જાનાબાઈ તેમને આશ્વાસન આપવા લાગ્યા. મારા જીવનનો આધાર તમારે દુઃખી ન થવું જોઈએ. ત્યાંથી બધા ચંદ્રભાગા નદીના કિનારે આવ્યા. જાનાબાઈએ નદીમાં સ્નાન કર્યું, ભક્ત પુંડલીકના મંદિરમાં દર્શન કર્યા અને જ્યારે તે સૂડી સમક્ષ ઊભી રહી ત્યારે સૂડી અચાનક ચંપાના ફૂલોથી ઢંકાયેલા લીલાછમ વૃક્ષમાં પરિવર્તિત થઈ ગઈ. બધા આશ્ચર્યથી જોઈ રહ્યા અને પછી તે વૃક્ષ પણ પાણીમાં ફેરવાઈ ગયું. બધાએ જાનાબાઈનો જય જયકાર કર્યો. જ્યારે જાનાબાઈને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેને બધે ભગવાન વિઠ્ઠલ દેખાવા લાગ્યા. જાનાબાઈએ પોતાની આ સ્થિતિનું વર્ણન આ રીતે કરે છે. હું ખોરાક અને પાણીના રૂપમાં બ્રહ્મનું સેવન કરું છું અને પલંગના રૂપમાં બ્રહ્મ પર સૂવું છું. હું જીવનના રૂપમાં બ્રહ્મ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરું છું. આ ક્રિયા પ્રતિક્રિયામાં હું દરેક પાસેથી બ્રહ્મ લઉં છું
અને ફક્ત બ્રહ્મ જ આપું છું. મને દરેક જગ્યાએ બ્રહ્મ દેખાય છે. સમગ્ર વિશ્વમાં એવું કંઈ નથી જે બ્રહ્મ ન હોય. હું અવર્ણનીય આંતરિક બ્રહ્મ બની ગઈ છું. પોતાના ઉદાહરણ દ્વારા તેમણે સમગ્ર વિશ્વને બતાવ્યું કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ધાર્મિક વિધિઓ, સંપત્તિ, ઘર અને સંસારનો ત્યાગ કે કોઈ પણ દેખાડો કરવાની જરૂર નથી. ફક્ત ભગવાન પ્રત્યે શુદ્ધ લાગણીઓની જરૂર છે. આ મહાન સંત કવિયત્રી જાનાબાઈએ અષાઢ કૃષ્ણ ત્રયોદશી સંવત 1272ના રોજ શ્રી ક્ષેત્ર પંઢરપુરના મુખ્ય દ્વાર પર સમાધિ લીધી અને ભગવાન વિઠ્ઠલમાં વિલીન થઈ ગયા. બોલો વિઠ્ઠલ ભગવાનની જય. તો બાપુ આ હતો સંત સમાગમ ભાગ 25 સંત જાનાબાઈ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.